પણ 9:30 બેન કંઈક કહેતા હતા એટલે આપણે જી જી બિલકુલ પણ બીજી વાત હું એવું કહીશ કે આ જે સરકારી ટ્યુન છે તો આપણા કલેક્ટર સાહેબનો એ વિડીયો બહુ જ વાયરલ થયો છે. એકવાર કલેક્ટર સાહેબ માટે ફરી આ સરકારી ટ્યુન આપણે બધા તાળીઓનો સાથ આપીશું આજમાં. અને બીજી વસ્તુ સરના ચેનલ પર આ આખો શો જે છે એ લાઈવ થઈ રહ્યો છે એટલે કે ગીર સોમનાથ કલેક્ટરની યુટ્યુબ ચેનલ પર તમામ સોશિયલ મીડિયા પર આખો શો લાઈવ થઈ રહ્યો છે. બધી ચેનલ્સ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ આપણી સાથે છે. એમણે પણ ટીવી પર આ શો લાઈવ ટેલિકાસ્ટ કરે છે. તો થેન્ક યુ એન્ડ મસ્ટ વોચ એન્ડ હિયર ઇઝ ધ સરકારી હવે આ ક્ષણ છે જય બિલકુલ લિટલ લાઉડર બોલો ભારત માતા કી આ જય જયકાર સાથે આકાશ પણ આજે આતશબાજીથી રંગાશે આપણી સાથે. સો હિયર અને હવે થઈ રહી છે અહીંયા એક ભવ્ય આતશબાજી. ફરી એકવાર આપની જય જયકાર થવી જોઈએ. બોલો ભારત માતા કી. માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન થકી આ ભવ્ય આયોજન બીચ ફેસ્ટિવલ આજે છેલ્લો અને સમાપનના અવસર છે. હજી આપણે રાજભા અને અપેક્ષાબેનને સાંભળવાના છે અને આતશબાજી આપ સૌ અહીંયાથી નિહાળી રહ્યા છો. જય જયકાર આપણે બધા સાથે કરીશું. આજે છે પ્રજાસત્તાક પર્વ 76મો પ્રજાસત્તાક પર્વ જેની પણ ઉજવણી સાથે સાથે ભારત માતા કી. આટલી મોટી સંખ્યામાં અમારા ભારતના આપ સૌ વિનોદો ઉપસ્થિત છો તો આપણે શહીદોને યાદ કરીએ, દેશ દિલોને યાદ કરીએ. અહીં જેટલા પણ પોલીસના કર્મીઓ છે, મિત્રો છે, એમને હૃદયથી આભાર કહીએ અને બોલીએ ભારત માતા કી. બહુ સરસ મને સાહેબ યાદ કરાવ્યું કે સીએમ ડેશબોર્ડ ઉપર પ્રથમ કામગીરી છે અને અહીં ગુજરાતની કલેક્ટર સાહેબ જોરદાર કાર્યથી એકવાર વધાવી આપણે ખમા એટલે ઓફર તો આપણે પાસે લેશું જ હજી ચાલુ જ છે પણ વચ્ચે મને એક ફરી યાદ આવે अरे हो जाओ तैयार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार अर्पित कर दो तन मन मांग रहा बलिदान कर दो तन मन धन मांग रहा बलिदान वतन